જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. બાપ તળાજામાં જોકે હું એને દુર્ઘટના કહું છું. તો છે જ, પણ એને દુર્ઘટના કહેવામાં આવે છે. અને બીજી વાત કે જોકે અસલ આયર આવું ન બોલે જ નહીં. અસલ આયર બોલે જ નહીં, કારણ કે આદિ આવડથી માંડીને અમારા મામા અને ભાણેજના નાતા છે. આદિ આવડથી મામા ભાણેજના નાતા છે. પણ આ આયર આવો શબ્દો કોઈ દી બોલે નહીં, કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારે. ભાણેજ કદાચ છે હામો થાય કે મામાની જાતો કરવાનું નિયમ છે તો ભાણેજ છે આપણે સમાજ હતી. પણ આ આયર આવું બોલે નહીં. આ એક ધાનનું ધનેરવું છે, ધરતીને ભારરૂપી છે. તો હું 18 વર્ણને કહું છું, આ 18 વર્ણનું અપમાન આયર કર્યું છે. કોણે? આ ધાનના ધનેરવો કહું છું એને. કારણ કે એના માણસાઈ છે ને, માણસાઈ તો આવું બોલે નહીં ને. આજે મારા કરતા કદાચ 1-2 વર્ષ નાનો કાકા તો તમે ગટકાવી ગયા છે. તો આવો નમસ્કાર, જય માતાજી. આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે, આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે. ગીગાભાઈ કરીને જે ઝેર ઓકે છે એમને, અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો. અને એનું ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે. તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલા તો ચારણત્વ શું છે એ તમે જાણો. હારે બેઠા હતા, એને કઈ બુદ્ધિ નહીં હોય ઠામુકી. એ ભાઈ તું હું બફાટ કરે, બધા જ હાથમાં માઇક લઈ લેવાય. ન બોલ્યામાં 9 ગણ, જાણતા જ તો બોલાય. આવું બોલાય નહીં. આ ધાનના ધનેરવા, તને ખબર નથી. જોકે આયર તો આવું બોલે જ નહીં. પણ હું એટલું કહું છું, કારણ અહીંયા હજારો આયર આવે છે મારી પાસે, હજારો. 18 વરણ મોગલને માને છે, મણિધર, વડવાળી, કબરાવવાળી, હજારો આયર. અને 90% આયરની અહીંયા પણ સેવા છે. આ વડવાળી કેટલી? 90% વરણ 18 આવે છે, 90% અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ. પણ હું એટલું તો ફરીને કહું છું, આયર આવું બોલે નહીં. આ આઈના આદેશ છે, વડવાળી મોગલના. પણ તારા કહેવાથી ધરતીને તું ભાર રૂપી છે. તારા કહેવાથી કે અમારો મામા ભાણેજનો જે પરંપરાનો નાતો છે, આદિ અનાદિનો જે નાતો છે, એ તારા કહેવાથી તૂટશે નહીં. સમજી લેજો. તારા જેવાની જરૂર છે સમાજમાં, કારણ કે બધા હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં. એમ હારાની યારે કાગડાની જરૂર. પણ મને દુઃખ એટલું થાય છે, હે આ હીરો, જો કે તમે બધા ચારણો હારે જ છો, 18 વરણ છે અમારી યારે. પણ આ હીરો, મને દુઃખ એટલા માટે થાય કે એક અમારી ભગવતી, એમાં તમે આવી ગયા, અમે આવી ગયા. અમે તમારા ભાણેજ છે, તમે મહાળ છો. તો દુઃખ સાથે કે આ ગોરખોદિયું બોલતો તો ધરતીને ભારૂપીએ ધાનનું ધનેરવું, તમે એને એટલું ન કીધું. તું આ શું બોલે છે? હું ધોખો નથી કરતો આ હીરો, કારણ કે આપણે મામા ભાણેજ છે. આ તમારું અપમાન છે એટલું અમારું છે, ને અમારું છે તમારું છે. કારણ કે અમારી આરે તમારું 10 ગણું અપમાન થયું. મારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવા. મેં કીધું અમારો મામો બોલે જ નહીં આવું. અમારો મામો બોલે જ નહીં. આ આયર આવું બોલે જ નહીં કીધું. ગમે હોય તો આયર આ શબ્દો બોલે નહીં. હું ખરી કહું છું, આયર ન બોલે આવું. પણ એક જ કહું છું, આ 36 કલાક થઈ ગઈ, કાલ રાતનો બનાવે છે. મને એમ કે પછી વાત. મને ઘણા વડીલોનો ફોન આવ્યો, બાપુ કેમ નથી બોલતા? કીધું બોલીશ, સમય આવે, જોવા દે મને. કઈ મને દુઃખ થઈ કે આ 36 કલાક વહી ગઈ, કાલનો છે આ બનાવ. અને કોઈ આયરે ભલે વિડીયા 1-2 મૂક્યા, અમારે વિકે મામા હુબલે મૂક્યા છે, પછી કલાકાર મામા છે એને પણ માયા મામા મૂક્યા છે, 2-3 આયરે મૂક્યા છે. પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈ ચારણો બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડીયા વાયરલ થાત? મને આનો જવાબ દો થાત ને. તો આ તો ભગવતીનો અખિલ બ્રહ્માંડનું જે સંચાલન કરનાર છે, 1000 હાથવાળી છે, એના તમે કાપડા લુગડા ઉતારી લીધો. આયર, મને તમારાથી કોઈ વાંધો નથી, પણ મને વાંધો એ છે કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે હે નેફા, હે ધાનના ધનરવા, તું શું બોલે છે, તો મને આટલી છે ને આક્રોશ નો આવે. 36 કલાક થઈ અને કોઈ આયરે વિડીયો તમને નથી દીધો. હું એવું નથી કહેતો તમે દો, હું તો ના જ પાડું, દેશો નહીં. પણ હું એટલું તો કહું છું, હે ચારણો, આયરની એકતા જોઈ લ્યો. ચારણો એકતા જોઈ લીધી ને આયરની, આને એકતા કહેવાય. ખરેખર હું તો દાન દઉં છું, મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે.